સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની બદલી થઈ અમદાવાદ. સુરતથી અમદાવાદ બદલી થતાની સાથે જ કેટલાક ભાવુક દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે. જ્વેલરી એસોસિએશનના તમામ જે લોકો છે તેઓએ એક અનોખી રીતે વિદાય આપી છે. પ્લેકાર્ડ સાથે તેઓને મોમેન્ટો આપ્યા, તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું. સુરત શહેરમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત જેની કામગીરી અને આ કામગીરીથી અનેક લોકો પ્રભાવિત થયા અને પ્રભાવિત થયા બાદ જ્યારે આજે તેઓ વિદાય લઈ રહ્યા હોય, એટલે કે સુરતથી અમદાવાદ જ્યારે તેઓનું ટ્રાન્સફર થયું હોય ત્યારે સુરતના જે જ્વેલરી એસોસિએશનના તમામ જે લોકો છે તેઓ એકત્રિત થયા છે. પ્લેકાર્ડ શુભેચ્છાઓ વર્ષાવી છે, સાથે જ તેઓનું ફૂલહારથી બહુમાન પણ કર્યું છે, એટલે કે સ્વાગત પણ કર્યું છે. સાથે જ આગામી સમય માટે તેઓને શુભકામના પણ પાઠવી છે. 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન પોલીસ કમિશનર તરીકે અનેક યાદો બંધાઈ. ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં કાર્યો પણ સુરત જેવા ક્યાંય નહીં. સુરતના લોકો જે આપતા હતા તે ખરેખર બિરદાવવા લાયક હતા. સુરત ગુજરાતનું એક મિની ભારત છે, જેના ખરેખર દર્શન અહીંયા થાય છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ભારે હૈયે નિવેદન આપ્યું છે. આપણા જ્વેલરી જો ઇન્ડસ્ટ્રી છે, આમાં ડાયમંડ જ્વેલરી છે, ગોલ્ડ જ્વેલરી છે, સિલ્વર જ્વેલરી છે, આ બધા એક એવા છે જો આપણા સુરતનું શાન છે. અને સુરત જો વિખ્યાત છે તો આ બધાના લીધે છે. જો આ બધા લોકો જો નવા જો ડેલી જો નવી ડિઝાઇન બનાવો, બિઝનેસ કરો અને વિશ્વાસ રાખીને બિઝનેસ કરો, તો આ જો એક ફરજ બી આપણી હોય છે કે પોલીસનો ફરજ છે કે પ્રોટેક્ટ કરવાના, કે અમારા લોકોના જો કામ ધંધા બિઝનેસ કરે એના પ્રોટેક્શન બી પ્રોપર મળે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય અમારા ડિપ્ટી સીએમ સાહેબના હરદમ એવા એક અભિગમ હતા કે કોઈ પણ આપણે સુરતના બિઝનેસમેનોને અગર કોઈ બહાર બેઠીને ચીટિંગ કરી જાય તેના મુખવાર નથી, છોડવાના નથી. અને મને ખુશી છે કે જ્યારે અહીંયા આ બધા જો પ્રતાપભાઈ છે, નાના જો વેપારીઓના પ્રશ્નોને લઈને જો આપને પાસ આવે, બતાવે કે સાહેબ આ નાના પ્રશ્નો થયા, અને પોલીસ બી જોવામાં આવે. પોલીસ બી ખૂબ સારી રીતે જો અમારા નીચેના બધા કોન્સ્ટેબલ માંડી પીઆઈપી લઈને તો ડીસીપી જેસી બધા લોકોમાં દોડી જતા હતા. તો મને ખૂબ ખુશી છે જો કે અમારા આ જ રીતે જો સુરત પોલીસ છે, આજે હું છું, કાલે બીજા અધિકારી આવશે, સુરત પોલીસ જો છે એના સાથે જો આપણે સંકલન છે, આ સંકલન બના રહે, જેના લીધે જો કે અમારા વેપાર ધંધા ખૂબ પ્રોટેક્ટ રહે છે. અને ફરીથી આ બધાને એના માટે આભાર માનું છું કે નાની બાબતો પણ આપ બતાવતા હતા અમે લોકોને, ત્યારે અમે લોકો કોઈ ને કોઈ એના ઉપર જો એક્શન લઈ શકતા હતા. તહેવારો હોય, જેટલા બી તહેવાર મેં આ બધાને જોયા, તમામ નવરાત્રિનો તહેવાર હોય, ગણપતિજીનો તહેવાર હોય, બધી જગ્યાએ આપ લોકો ખૂબ એકદમ આગળ જો ચડી બળીને જો તહેવાર ઉજવતા હતા અને લોકોને મદદ બી કરતા હતા અને અમે લોકો સહભાગી બનતા હતા. તો આ પ્યાર છે જો સુરત પોલીસ સાથે સદૈવ રાખજો આ પ્યાર, અને સુરત પોલીસ આપના પડકે સદૈવ ઊભી રહેશે. અને બધા જો પ્રમુખશ્રી અને અમારા બીજા ગ્રેટ પ્રમુખશ્રી છે જો એ પ્રતાપભાઈ જો એ બરાબર, સુનિલભાઈ છે, બધા છે અમારા કામ તમામ લોકોના જો એ અમે ખૂબ જો એ આ બધાનો ખૂબ જો એ આભાર માનીએ છીએ. અને આજ આપણા સંબંધ ઠીક છે, આગળ પણ રહેશે. જો કામ ધંધા તો આપણા સુરતમાં એકલા થતા નથી, અમદાવાદ હોય, બીજી જગ્યાઓ બી થતા હોય, તો ક્યારે પડો મને યાદ કરજો. અમદાવાદ આવો તો ચાય પાણી પીવા માટે આવજો. થેન્ક યુ. જય ભારત. પ્રતાપભાઈ, શું કહેશો? આજે પોલીસ કમિશનર વિદાય લઈ રહ્યા છે સુરતથી. એક તો દુઃખની વાત એ છે કે એટલા સારા સુરત પોલીસ કમિશનર સાહેબ વિદાય લઈ રહ્યા છે, ને એના માટે અમે એક તો દુઃખ વ્યક્ત કરવા જેવું જ વસ્તુ છે, પણ હવે અમને વિદાય પણ આપવી પડે. કારણ કે આજે સરકારી તંત્રમાં જે બદલીનો જે દોર હોય એ તો અવારનવાર ચાલતો રહી છે, પણ ખાસ તો જે સાહેબે એના જે કાર્યકાળ દરમિયાન જે સુરત સિટીમાં જે કામગીરી કરી છે અને બધાય સમાજને બધાય લોકોને જે ન્યાય આપ્યો છે સાંભળવા માટે, સાહેબની ઓફિસમાં જે ટાઈમિંગ હતો એ ટાઈમિંગમાં કોઈ પણ સાહેબને ન મળી શકે એવું ક્યારેય મને સુધી સાંભળતું નથી. એટલે સાહેબનો કાર્યકાળ જે જ્યારે દિવાળી હોય કે કોઈ મોહરમ હોય કે રથયાત્રા હોય, કોઈ પણ હોય, બધા સાથે સુમેળમેળ કામ કરી અને બધી વ્યવસ્થા તો પૂરી કરીને એક શાંતિમય જે સુરતનો માહોલ જે સાહેબે રાખ્યો છે. અને કોઈ પણ જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું કાંઈ પણ નાના મોટું કામ હોય, સાહેબ ગમે ત્યારે અમને ફોન કરવાનું કે અવારનવાર મિટિંગ કરતા રહી છે, અવારનવાર અમને માર્ગદર્શન આપતા રહી છે. એટલે આ સાહેબને આજ અમારે જે એમને જવાની તો એક જ દુઃખદ ઘટના જેવું લાગે છે. અને સાહેબને અમે ખાસ મળવા આવ્યા, સાહેબને અમે અભિનંદન દેવા આવ્યા કે સાહેબ તમે ન જાઓ
પણ એ અમારે ખાલી બોલવા પૂરતું જ રહે, ન જાઓ પણ જવું તો પડે. એ જ રીતે આ સુરત સિટીને જે સાહેબે એટલા વર્ષ કાર્યકાળ સારો કર્યો, એ રીતે અમદાવાદના લોકોને પણ આ સાહેબનો લાભ મળશે. અને સુરત જ્વેલરી એસોસિએશન અમારા આદરણીય અને વડીલ પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમે. અને જે એમની ઓફિસમાંથી જે બહાર આવીને અમારું જે એને સન્માન અને અભિવાદન જે બહાર આવીને જે એમણે સ્વીકાર્યું, એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.